ડિયર સ્ટુડન્ટ, આજે આપણે લોસ એટેલિયરનો સિદ્ધાંત વાંચ્યા નીટ અને જેડબલઈ માટે. આ સિદ્ધાંત લોસ એટેલિયર નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપેલો. આ સિદ્ધાંત અનુસાર રાસાયણિક સંતુલનમાં રહેલી કોઈ પ્રણાલીમાં તાપમાન બદલાય, દબાણ બદલાય, સાંદ્રતા બદલાય, કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરીએ તો નવું સંતુલન એવી દિશામાં સ્થપાય જેથી ફેરફાર જે કંઈ કરવામાં આવેલો છે એની અસર નાબૂદ થાય અને પુનઃ સંતુલન સ્થાપિત થશે. લોસ એટેલિયરનો સિદ્ધાંત છે રાસાયણિક અને ભૌતિક બંને પ્રકારના સંતુલનને લાગુ પડે. H2O સોલિડમાંથી H2O લિક્વિડ બને, આ ભૌતિક સંતુલન, આ રાસાયણિક, બેને લાગુ પાડી શકાય. હવે સાંદ્રતામાં ફેરફાર. સંતુલન સમયે જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરીએ તો સંતુલન નિપજ બને તે દિશામાં ખસે. એટલે N2 અને H2 ની સાંદ્રતા સંતુલન સમયે વધારીએ એટલે પુરોગામી દિશામાં થાય, નિપજમાં વધારો થાય છે. હવે જો નિપજની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો એમોનિયાની સાંદ્રતા વધારીએ તો પ્રતિગામી દિશામાં થાય, તો નિપજમાંથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા થાય અને નવું સંતુલન સ્થાપિત થશે. દબાણનો ફેરફાર. પ્રણાલી પરનું દબાણ વધે ત્યારે સપ્રમાણ રીતે કદ ઘટે, એટલે કે પ્રતિ એકમ કદમાં મોલની સંખ્યા વધે. તો લોસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે સંતુલન એવી દિશામાં સ્થપાય જેથી મોલની સંખ્યામાં ઘટાડો થાય. એટલે અહીંયા પ્રક્રિયકના મોલ 4 છે વાયુ અવસ્થામાં, નિપજના 2. અહીં દબાણ વધારવાથી પૂર્વગામી દિશામાં થશે. જો પ્રક્રિયામાં વાયુના મોલની સંખ્યામાં ફેરફાર ન થાય તો કોઈ અસર નહીં થાય. ધારો કે H2 ગેસ વત્તા I2 ગેસ માંથી 2HI ગેસ બને, તો અહીં વાયુ અવસ્થામાં નિપજના મોલ પણ 2, પ્રક્રિયકના 2. તો આવી પ્રક્રિયામાં દબાણની કોઈ અસર નહીં થાય. તાપમાનનો ફેરફાર. જો સંતુલન પ્રક્રિયા પ્રણાલીનું તાપમાન વધે તો ઉષ્મા વપરાય તે દિશામાં પ્રક્રિયા આપમેળે થશે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, એટલે કે પ્રક્રિયક સાથે ઉષ્મા વપરાતી હોય, અહીં તાપમાન વધે તો પુરોગામી દિશામાં થાય. પણ જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, નિપજની સાથે ઉષ્મા મળે અને તાપમાન વધે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. પ્રતિગામી એટલે નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયા થશે. હવે આપણે લોગની કેટલીક કિંમતો લઈએ જેની જરૂર પડશે નીટમાં. તો એ મોઢે યાદ રાખવાનું છે. log 1 ની કિંમત 0 થાય, આ મોઢે હોવું જોઈએ. log 1 એટલે 0, log 2 0.3010, log 3 0.4771, log 4 0.6020, log 5 0.6990, log 6 0.7781, પછી log 7 0.8471, log 8 0.39, log 9 0.9542 અને log 10 એટલે 1, log 11 8.01. log 100 ની કિંમત 2 થાય, એના શોર્ટકટ બતાવું. log 10 એટલે 1, તો log 100 એટલે log 10⁻², 2 આગળ આવી જાય એટલે log 10 1 એટલે 2 થાય. એટલે log 1000 હોય તો 1000 એટલે 10⁻³ 3 આગળ આવી જાય અને log 10 3 × 1 એટલે 3 થાય. આ રીતે લોગની કિંમત મોઢે હોવી જોઈએ તો દાખલામાં સરળતા રહેશે. તે લોગના કેટલાક નિયમ છે. લિનિયર x એટલે કે log e ના આધારમાં x થાય,
તો એને આપણે log 10 ના આધારમાં લેવું હોય તો આનો આધાર e છે 2.303 log 10x એટલે 2.303 log x લખાય. log x into y લેવું હોય તો log x વત્તા log y થાય. log x upon y હોય તો log x minus log y થાય. log x raised to y હોય તો y આગળ into log x થાય. હવે જો મજા આવી વાત કહું, log 6 લેવું હોય તો 2 ગુણ્યા 3 થાય તો log 2 વત્તા log 3. log 2 એટલે મોઢે 0.3010, log 3 એટલે 0.4771 એટલે 0.7781 થશે. log 30 ની કિંમત જોવી હોય તો એનો શોર્ટકટ આપણે આપેલો છે કે log 3 ગુણ્યા 10 થાય ને, log 3 વત્તા log 30. log 3 એટલે 0.4771, log 10 એટલે 1.4771 થશે. log 1000 બરાબર log 10 ની 3 ઘાત, 3 આગળ log 10 એટલે 1, તેની કિંમત 3 થશે. આવા શોર્ટકટ વાપરવાથી દાખલા ઝડપથી ગણી શકાય. હવે આપણે pH ની વાત કરતા હતા. અહીંયા આગળ H+ ની સાંદ્રતા આપેલી છે એ 10⁻⁻7 તો pH 7 થશે. -6 હોય તો 6, -5 એ 5, -4 એ 4, -3 એ 3, -2 હોય તો 2, -1 હોય તો 1 અને 0 હોય તો 10⁻0 એટલે 1 એટલે log 1 ની કિંમત 0 થઈ જાય. હવે જ્યારે pH છે 0 તરફ જાઓ 7 થી બરાબર, અહીંયા જો નિર્બળે છે pH છે એ 6 અને 7 ની વચ્ચે હોય, 5.5 થી 7 ની વચ્ચે, તો એ નિર્બળ એસિડ છે. પણ જ્યારે 0 કે 1 ની આસપાસ હોય એટલે pH ની કિંમત જેટલી નાની એટલી એસિડિકતા વધારે હોય. હવે 10⁻⁻8 હોય H+ ની સાંદ્રતા તો 8 થાય pH, તો એ નિર્બળ બેઝ છે. -9, -10, -11, -12, -13, -14 હોય ત્યારે pH 14 થશે. હવે pH ની કિંમત જેટલી મોટી એટલી પ્રબળ બેઝ કહેવાય છે. હવે H+ ની સાંદ્રતા 10⁻0 હોય તો OH - 10⁻14 થાય. એના આધારે pOH 14, -13, -12, 11, 10 by 10⁻⁻9, -8, -7, -6, 4, 3, 2, 1, 4, 5 થશે. પછી 4, 3, 2, -1 ને 0. હવે pOH છે એ 7 થી 14 ની વચ્ચે એટલે એસિડની ક્ષમતા વધારે. કેમ? કારણ કે pH છે 7 થી 14, કારણ કે pH વત્તા pOH બરાબર 14. હવે pH 0 હોય એટલે pOH 14 થાય. આ બેનો સરવાળો 13 વત્તા 1 14 થશે. એટલે pOH ની વેલ્યુ 7 થી 14 ની વચ્ચે તો એસિડિક, અને 7 થી 0 ની વચ્ચે pOH હોય તો બેઝિક. આમ જાવ એટલે એસિડિક ક્ષમતા વધે છે અને આમ જાવ તો એની બેઝિક ક્ષમતામાં વધારો થાય છે. હવે આપણે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત કરતા હતા. જે પદાર્થને પાણીમાં ઓગાળતા લગભગ 100% આયનીકરણ થાય એટલે વિયોજન અંશ 100% હોય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એવા આયનિક વાહકો જલીયદ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય એટલે 100% એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, જેમ કે NaCl, KCl વગેરે.
તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આયનીકરણ અંશનું મૂલ્ય 100% છે, એટલે એક ભાગમાંથી આલ્ફા એટલે 100% આયનીકરણ થાય. આલ્ફા છે 100% હોય. પ્રબળ એસિડમાં સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, પરક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ આવે છે. પ્રબળ બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, સીઝિયમ હાઇડ્રોક્સાઇડ અને રૂબિડિયમ આ બધાને પાણીમાં ઓગાળતા લગભગ 100% આયનીકરણ થાય. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેવા કે જેનું જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ થાય <5%, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પ્રબળ માટે આલ્ફા 1 થાય અને આલ્ફા ગુણ્યા 100 એટલે ટકા, એટલે આલ્ફાની કિંમત 1 હોય તો એ 100% આયનીકરણ થાય. નિર્બળ માટે આલ્ફાની કિંમત 1 કરતા ઓછી, ધારો કે 0.05 હોય તો એને ગુણ્યા 100 કરો એટલે 5% આયનીકરણ થયું. તો નિર્બળ એસિડ જેવા કે પહેલા આપણે વાત કરીએ પ્રબળ બધા જ ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એવા વિદ્યુત વિભાજ્ય જેનું જલીય દ્રાવણમાં આંશિક આયનીકરણ થાય એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એમાં આલ્ફાનું મૂલ્ય 1 કરતા નાનું હોય, જેમ કે હાઇડ્રોસાયનિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ, એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, આપણે સોડા પીએ તે કાર્બોનિક એસિડ, ફોસ્ફરસ એસિડ, H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ, BOH થ્રાઇસ એટલે H3BO3, બોરિક એસિડ આ બધા નિર્બળ એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે પાણીમાં ઓગાળતા એનું 100% આયનીકરણ ના થાય. એટલે બંને બાજુ તીર આવશે, પણ HCl ને પાણીમાં ઓગાળતા 100% આયનીકરણ થાય એમાં સિંગલ તીર આવશે. પછી કેટલાક નિર્બળ બેઝ જેવા કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, કોપર હાઇડ્રોક્સાઇડ અને ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ એ કહેવાય, ઝિંક હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે ઓસ્વાલ્ડે સૌપ્રથમ આયનિક સંતુલનમાં સક્રિય જથ્થાનો નિયમ લાગુ પાડ્યો. ઓસ્વાલ્ડનો અંડરલાઇન મંદનનો નિયમ માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્યને જ લાગુ પડે, કારણ કે પ્રબળનું તો 100% આયનીકરણ થઈ જાય. ઓસ્વાલ્ડના મંદનના નિયમ અનુસાર નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજ્યના આયનીકરણના અંશમાં વધારો થાય છે. યસ, જો તમને કહું 1 લિટર એસિટિક એસિડ લઈને 1 મોલારિટી 1 મોલ એસિટિક એસિડ 1 લિટર પાણીમાં લીધું, ધારો કે એમાંથી 0.1 મોલનું આયનીકરણ થાય 1 લિટર. હવે પાણી ઉમેરીને 2 લિટર કરીએ તો 0.2 મોલનું આયનીકરણ થાય એમ. હવે પાણી હજી ઉમેરીને મંદન કહેવાય, એટલે 1 મોલ 1 લિટરમાં હતો, હવે 1 મોલ 2 લિટરમાં હોય તો 0.2 મોલ આયનીકરણ પામે અને 3 લિટરમાં હોય તો 0.3 મોલ. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ આલ્ફા 1 મોલે 0.1 મોલ, તો 2 લિટરમાં 0.2, 3 લિટરમાં 0.3 મોલ આયનીકરણ થાય. એ મંદનનો નિયમ કહેવાય. એટલે આયનીકરણ અંશમાં વધારો થાય. અંશ એટલે એક ભાગમાંથી. શરૂઆતની ધારો કે AB એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એનું આયનીકરણ થાય ત્યારે A+ અને B- આપે છે. AB ની શરૂઆતની સાંદ્રતા C છે તો A+B+ 0 છે. ધારો કે એક ભાગમાંથી આલ્ફા ભાગનું આયનીકરણ થાય તો અહીંયા આલ્ફા આલ્ફા ભાગ બનશે, તો C સાંદ્રતા એ કેટલું એટલે 1 ભાગ્યા આલ્ફા ભાગ, તો C એ કેટલું તો C ઇન્ટુ એટલે એક ભાગમાંથી
આલ્ફા ભાગનું આયનીકરણ થાય તો બાકી કેટલું રહેશે 1 માઇનસ આલ્ફા. તો Ca કેટલું એટલે C into 1 માઇનસ આલ્ફા એટલે C into C માઇનસ આલ્ફા થાય. તો 1 ભાગે આલ્ફા ભાગ તો Ca કેટલું એટલે C આલ્ફા બનશે. તો હવે અંશમાં A અને B ની સાંદ્રતા છેદમાં AB. તો C into આલ્ફા છેદમાં C into 1 માઇનસ આલ્ફા. C એક વાર ઉડે એટલે C into આલ્ફા સ્ક્વેર upon 1 માઇનસ આલ્ફા થાય. હવે આલ્ફા છે વિયોજન અંશ એ 1 કરતાં ખૂબ જ નાનો હોય, સપોઝ 0.0001 હોય, તેમાં આલ્ફાને અવગણી શકાય છે. તો ડાયરેક્ટ આલ્ફાને અવગણીએ એટલે k બરાબર c into આલ્ફા સ્ક્વેર થાય. તો આલ્ફા સ્ક્વેર બરાબર k upon c. તો આલ્ફા બરાબર અંડર રૂટ k upon c. હવે k ને અચળ લઈ લે તો આલ્ફા ચલે છે 1 upon અંડર રૂટ c. તો સાંદ્રતા કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. તો એ અંડર રૂટ એટલે વિયોજન અંશ છે કદના વર્ગમૂળના, એટલે જોયું કદ વધે. આ સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. કદ છેદમાં છેદ અંશમાં લઈ જાઓ એટલે આ વિયોજન અંશ છે એ કદના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં થાય. મતલબ કે જેટલું કદ વધે એટલું વિયોજન વધારે થશે. એટલે કદ વધે એના વર્ગમૂળ જેટલું વિયોજન અંશમાં વધારો થશે. કદ એટલે કે મંદતા. કદ 1 લિટરમાંથી 2 લિટર થાય, 3 લિટર થાય, 4 લિટર થાય એટલે એનું મંદન થયું. એટલે વિયોજન અંશ છે એ મંદતા એટલે કદ વધતા, એટલે દ્રાવણ જેટલું મંદ થાય એમ આલ્ફા વધે છે. અનંત મંદને એટલે કે 1 મોલ એસિટિક એસિડ લીધો, એમાં પાણી ઉમેરતા જાઓ તો એક સમય એવો આવશે એસિડિક એસિડ 1 મોલ છે પણ પાણી ઉમેરતા જ જાય અનંત મંદને આલ્ફા 100% થઈ જાય. એટલે 100% આયનીકરણ થઈ જશે. આમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણ અંશ એ મંદતાના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય અથવા સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. આ નિયમને ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહેવાય. સાંદ્રતા એટલે મોલારિટી C. હવે મંદતા એટલે સાંદ્રતા ઘટતી જાય. સાંદ્રતા ઘટતી જાય એટલે આલ્ફા વધતો જાય. વ્યસ્ત સંબંધ છે. અનંત મંદને 1 મોલ પદાર્થને 1 લિટર પાણીની બદલે અસંખ્ય જથ્થો પાણીનો ઉમેરી અને વધારતા જઈએ તો અનંત મંદને કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે એનું મૂલ્ય 1 થઈ જાય. pH ની ગણતરી માટે સાંદ્રતાનું મૂલ્ય સપ્રમાણતાના એકમમાં દર્શાવવામાં આવે છે. સપ્રમાણતા એટલે નોર્માલિટી. pH જ્યારે ગણવાની હોય ત્યારે આ જે સાંદ્રતા છે એ નોર્માલિટીમાં ગણવામાં આવે છે. ઓસ્વાલ્ડના મંદનના નિયમની ઉપયોગિતા એટલે કોઈ એક એસિડ હોય તેનો Ka કેટલો C into આલ્ફા સ્ક્વેર થાય. હવે મોનોબેઝિક એસિડ એટલે જે એસિડ દ્રાવણમાં ફક્ત એક જ H+ આયન આપે એ મોનોબેઝિક એસિડ કહેવાય. તેનો Ka અહીં C ત્યારે 0 0 સંતુલન C minus C આલ્ફા બને. તો Ka બરાબર H+ A minus છેદમાં H છે. C આલ્ફા C minus C આલ્ફા, C કોમન એટલે 1 minus આલ્ફા, C આલ્ફા સ્ક્વેર upon 1 minus આલ્ફા થાય. આલ્ફા વિયોજન અંશ ખૂબ જ નાનો હોય તો 1 લઈ લે તો Ka બરાબર C into આલ્ફા સ્ક્વેર. જ્યાં Ka ને નિર્બળ એસિડનો આયનીકરણ સંતુલન અચળાંક કહેવાય. હવે આપણે એની ઉપયોગિતા. હવે સંતુલન સમય
જે H પ્લસ ની સાંદ્રતા છે એ C ઇન્ટુ આલ્ફા હોય છે, બરાબર. તો H પ્લસ ની સાંદ્રતા C ઇન્ટુ આલ્ફા અને Ka બરાબર C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. તો જો કોઈ પણ નિર્બળ એસિડનો Ka આપેલો હોય, આ યાદ રાખજો, કોઈ નિર્બળ એસિડનો Ka આપેલો હોય અને તેની મૂળ સાંદ્રતા આપેલી હોય તો ડાયરેક્ટ આયનીકરણ અંશ માપી શકાય છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આ શોર્ટકટ. H પ્લસ ની સાંદ્રતા એટલે કે C ઇન્ટુ આલ્ફા, આલ્ફા એટલે √ Ka upon C. હવે અહીં C એટલે શું તમને કહું, C એટલે √C બે વાર લખો એટલે 1/1 થાય, એટલે અહીંયા √Ka upon √C એક વખત ઉડી જાય એટલે √Ka into C આવે. તો ડાયરેક્ટ જો આ પણ ઉપયોગી, એટલે જો આપણને કોઈ એસિડનો Ka આપેલો હોય અને મૂળ સાંદ્રતા આપેલી હોય શરૂઆતની, એ બેના ગુણાકારનું વર્ગમૂળ લ્યો તો ડાયરેક્ટ H3O+ ની સાંદ્રતા મળે. પણ યાદ રાખજો આ મોનોબેઝિક એસિડ માટે જ લાગુ પડે. હવે H+ ની સાંદ્રતા જાણતા હોય એટલે ડાયરેક્ટ pH માપી શકાય છે. એ કઈ રીતે? pH બરાબર -log H+, તો pH બરાબર -log √Ka into C થાય, એટલે -log Ka into C એની 1/2 ઘાત લોગના નિયમ મુજબ આગળ આવી જાય એટલે log Ka વત્તા log C થશે, માઇનસ બે અંદર લઈ જાય -1/2 log Ka -1/2 log C. હવે pH બરાબર 1/2, હવે -log K એટલે pKa થાય, -log Ka એટલે pKa, એટલે 1/2 pKa -log Ka એટલે pKa, એટલે 1/2 pKa માઇનસ, એટલે ઘણીવાર પોટેન્શિયલ ઓફ Ka આપેલો હોય -1/2 log C લઈ લઈએ તો આપણે ડાયરેક્ટ pH માપી શકાય છે. હવે એ જ રીતે આપણે વાત કરીએ મોનો એસિડિક નિર્બળ બેઝ. જે એસિડની બેઝિકતા 1 હતી એવા એસિડની વાત થઈ, એ મોનોબેઝિક એસિડ. બેઝ હોય ને એસિડિકતા હોય, એટલે જે બેઝ 1 OH ઉત્પન્ન કરતો હોય તો એની એસિડિકતા 1 કહેવાય. મોનો એટલે જે એસિડ 1 OH ઉત્પન્ન કરે એની એસિડિકતા 1. મોનો એસિડિક બેઝ. BOH એક નિર્બળ બેઝ લઈએ, તેમાંથી B+ અને OH- બને. શરૂઆતમાં સાંદ્રતા C તો 0 0, તો એક ભાગમાંથી આલ્ફા ત્યારે આલ્ફા આલ્ફા, પછી C વડે ગુણતા C into C- આલ્ફા, આ C આલ્ફા થશે. તો એનો સંયોજન અંશ આલ્ફા હોય તો અહીંયા Kb લીધું બેઝ માટે વિયોજન, આ વિયોજન અંશ, આ વિયોજન અચળાંક B+ into OH- છેદમાં BOH, C alpha into C alpha upon C minus C alpha, એટલે Kb બરાબર C² alpha square upon C સામાન્ય એટલે 1 minus alpha C એકવાર ઉડે, C into alpha square upon 1 minus alpha. સેમ આલ્ફા આયનીકરણ અંશ ખૂબ જ નાનો હોય 1 કરતા, ત્યારે આલ્ફાને અવગણતા છેદમાં, અંશમાં નહીં છેદમાં 1 ની સાપેક્ષ આલ્ફા અવગણતા 1 થાય, તો Kb બરાબર C into alpha square. હવે Kb નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક કહેવાય, આ આયનીકરણ અંશ કહેવાય. OH- ની સાંદ્રતા સંતુલને કેટલી હોય તો કે C into alpha જેટલી, એટલે શરૂઆતની સાંદ્રતાને આલ્ફા આપેલ હોય તો OH- મળી જાય, તો Kb બરાબર શરૂઆતની સાંદ્રતાને આલ્ફા સ્ક્વેર કરો તો Kb મળે, અને જો Kb આપેલો હોય અને શરૂઆતની સાંદ્રતા આપેલ એના ભાગાકારનો ગુણોત્તર લે તો આલ્ફા મળી જાય. હવે OH- બરાબર C into આલ્ફા, આલ્ફા એટલે √ અહીં કિંમત મૂકીએ C,
અંડર રૂટ કે બી અંડર રૂટ સી બેને અલગ લખીએ તો અંડર રૂટ કે બી અંડર રૂટ સી. સી છે સી એની એક ઘાત એટલે એને આમ લખાય સી 1/2 ઇન્ટુ સી 1/2 એટલે સી ની 1/2 વત્તા 1/2 એટલે 1 થાય એટલે એકચ્યુઅલી રૂટ સી 1/2 એટલે બરાબર સી. તો સી ની જગ્યાએ રૂટ સી લખાય તો એક વખત ઉડી જાય એટલે કેબી નો રૂટ અને સી નો રૂટ એટલે અંડર રૂટ કેબી ઇન્ટુ સી. એટલે જો કોઈ નિર્બળ બેઝનો કેબી આપેલો હોય પ્રારંભિક સાંદ્રતા આપેલી હોય તો ડાયરેક્ટ OH માઇનસ મળી જાય છે. હવે POH નું સૂત્ર છે POH બરાબર માઇનસ log OH માઇનસ. હવે OH માઇનસ ની કિંમત મૂકી એટલે અંડર રૂટ કેબી ઇન્ટુ સી છે એટલે માઇનસ log રૂટ એટલે 1/2 ઘાત એટલે માઇનસ આ 1/2 આગળ લઈ જાય કૌંસમાં log k b પ્લસ log c થાય એટલે માઇનસ 1/2 log k b માઇનસ 1/2 log c માઇનસ log k b એટલે પોટેન્શિયલ ઓફ kb pkb થાય એટલે 1/2 pkb માઇનસ 1/2 log c ઉપરથી POH મેળવી શકાય છે. હવે ઇન શોર્ટ આપણે ટૂંકમાં વાત કરીએ તો આ સૂત્ર જે આપણે દાખલામાં શોર્ટકટ માટે ઉપયોગમાં આવશે કે એ બરાબર એટલે કોઈ પણ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક એટલે C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર H+ ની સાંદ્રતા મોનોબેઝિક એસિડ માટે C ઇન્ટુ આલ્ફા અથવા અંડર રૂટ કે A ઇન્ટુ C ઉપરથી મળશે. pH માઇનસ log 10 H+ પરથી અથવા તો pKa આપેલો હોય એને 1/2 વડે ભાગો માઇનસ 1/2 log C લેવાથી પણ pH મળે. એટલે બેઝ માટે Kb બરાબર C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર OH માઇનસ બરાબર C ઇન્ટુ આલ્ફા અંડર રૂટ Kb ઇન્ટુ C અથવા POH બરાબર માઇનસ log OH માઇનસ અથવા POH બરાબર 1/2 pKb માઇનસ 1/2 log C. હવે આપણે ઓસ્વાલ્ડના બંધનના નિયમની થોડી લિમિટેશન મર્યાદા પણ છે. તે પ્રબળ વિદ્યુત વિભાજન લાગુ પડે નહીં. દેખીતી વાત છે HCl નું 100% આયનીકરણ થાય તેનું વિયોજન અંશ 100% હોય છે. અહીં સંતૃપ્ત દ્રાવણ લાગુ પડતું નથી એટલે અતિશય દ્રાવણ સંતૃપ્ત હોય પદાર્થ દ્રાવણમાં જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી ઓગળી દીધો લાગુ નહીં પડે. હવે આયનીકરણ અંશને અસર કરતા પરિબળો તેમાં પેલું તાપમાન વધે તો આયનીકરણ અંશ વધે તેથી આલ્ફા વધે છે. તાપમાન વધે એટલે શું થાય જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એમાંથી વધુમાં વધુ આયનીકરણ થાય એટલે આલ્ફા વધે. તાપમાન વધે તો વધુ આયનીકરણ થાય એટલે વધુ આલ્ફા મળે. મંદતા એટલે પાણી ઉમેરીને દ્રાવણને મંદ બનાવતા જાઓ તો વિયોજન અંશ છે કદના વર્ગમૂળના સમપ્રમાણમાં આલ્ફા વધે. વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો આલ્ફા 100% હોય નિર્બળ હોય તો વિયોજન 100% થી ઓછું. પછી દ્રાવકનો સ્વભાવ એટલે તમે જે પદાર્થ કેમાં નાખો છો પાણીમાં ભારે પાણીમાં બેન્ઝીનમાં કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જેમ ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો એમ આલ્ફાનું મૂલ્ય વધુ. તો પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે એનો મતલબ કે જે પદાર્થને તમે પાણીમાં ઓગાળશો ત્યારે એમાં જે આયનો વચ્ચે જે એટ્રેક્શન હોય એ 81 ગણું આ ઘટાડી નાખે આયનીકરણ વધુ થાય. ભારે પાણીમાં 79 થાય આયનીકરણ આના કરતાં ઓછું. બેન્ઝીનમાં સાવ 2.5 અને CCl4 માં ડાઇલેક્ટ્રિક અચળાંક 0 એટલે આયનીકરણનો આધાર
તમારું દ્રાવક કયું છે એના ઉપર પણ આધાર રાખશે. આ તમે સમજાઈ ગયું હશે. એટલે જે વિદ્યુત વિભાજ્ય નિર્બળ છે એને તમે પાણીમાં નાખો તો આનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે. એટલે આ જે આકર્ષણ હતું આયન વચ્ચેનું મૂળ અણુમાં 81 ગણું ઘટાડે આયન ઉત્પન્ન થાય. પછી D2 ને કારણે 79, બેન્ઝીનમાં નાખેલું તો 2.5. તો એનો મતલબ કે એસિડિક એસિડનું પાણીમાં વિયોજન વધુ થાય. D2 માં એનાથી ઓછું, બેન્ઝીનમાં એનાથી ઓછું. જે દ્રાવક પસંદ કર્યો અને ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલો મોટો એટલું આયનીકરણ વધુ થશે. આજે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા મળીશું. જય હિન્દ.